ભરૂચ એસઓજી દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન હેઠળ અંકલેશ્વરની મંગલદીપ સોસાયટી ખાતેથી 3 કિલો 44 ગ્રામ ગાંજા સાથે મહિલાની ધરપકડ કરાઈ. ભરૂચ જિલ્લામાં યુવા ધનને નશાના રવાડે ચડતું અટકાવવા, નશીલા પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અમલી બનાવવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સફળ સ્ટાફ ટીમ દ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. દરમિયાન એએસઆઈ રાજેન્દ્રભાઈ નાથાભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા રાજપીપળા રોડ પરની મંગલદીપ સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો. તપાસ દરમિયાન મકાન નંબર 295માં રહેતી સોની કુમારી મુકેશ વાસુદેવ મંડળના રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો 3 કિલો 446 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજિત કિંમત ₹1,72,300 જણાવી છે. પોલીસે ઘટના સ્થળેથી ગાંજા ઉપરાંત 1,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન, 5,400ની રોકડ રકમ મળી કુલ કિંમત ₹1,78,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં ઓડિશા ખાતે રહેતા સુમિત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. પકડાયેલ મહિલા આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.